હેલો એવરીવન, હું મેહુલ સરાફ સોનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયો અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ના કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ એટલે કે CSCની અંદર કેટલા સબ્જેક્ટ આવશે, કયા સબ્જેક્ટની અંદર કેટલા કેટલા ચેપ્ટર છે, કયું ચેપ્ટર કેટલા માર્કનું, કયા સબ્જેક્ટની અંદર થિયરી આવશે, ક્યાં પ્રોગ્રામ આવશે, ક્યાં થોડા ઘણા દાખલા આવશે, બધી વસ્તુની ચર્ચા કરી દઈશું. ઓલરેડી કયા કયા સબ્જેક્ટ છે તો કહી દીધું, પણ મેઇન ઇમ્પોર્ટન્ટ વાત કે આ વિડીયો થ્રુ હું તમને મેસેજ પહોંચાડવા માગું છું થોડા ઘણા. તો વિડીયો લાસ્ટ સુધી જોવાનો, કઈ કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એ બધી વસ્તુ આપણે અહીંયા ચર્ચા કરી લઈશું. આ મેઇન પ્રશ્ન છે ને કે કયા સબ્જેક્ટના ઓનલાઈન ક્લાસ થશે એ બી હું તમને બતાવું. પહેલાં સબ્જેક્ટ જોઈ લઈએ. ચાલો, સબ્જેક્ટનો એક વિડીયો બનાવ્યો તો એમાં પહેલાં બતાવી દીધા છે સબ્જેક્ટ. તો સૌથી પહેલાં સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ પાયથન છે, RDMS એટલે કે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, બેઝિક્સ ઓફ OS, ડેટા સ્ટ્રક્ચર એન્ડ અલ્ગોરિધમ, ને છેલ્લું છે રિસ્પોન્સિવ વેબ પેજ ડિઝાઇન કે જેનું પેપર આવે નહીં. ઇન્ટર્નશીપ ક્લિયર કરી દીધી તો આ બંને તો તમારા પેપર આપવાના છે નહીં. તો એની સિવાય રહ્યા તમારા ટોટલ ચાર સબ્જેક્ટ. તો ભાઈ જે તમારું CSE બ્રાન્ચ છે એ જ બધા સબ્જેક્ટ તમારા કોમ્પ્યુટર બ્રાન્ચમાં જે છે એ જ સેમ જ આવવાના છે. બધા સેમ છે. આઈ થિંક ખાલી આ રિસ્પોન્સિવ વેબ પેજ ડિઝાઇન નહોતો, એમાં આ જ સબ્જેક્ટ ચેન્જ છે ખાલી. તો એની તો તમારે ખાલી લેબ થશે, એની ખાલી મેન્યુઅલ ભરીને તમને જે રીતે કીધું એ રીતે બતાવી દેવાની. કારણ કે તમને બતાવું કે આ જે સબ્જેક્ટ છે કે જેનું પેપર નથી થવાનું, પણ અહીંયા તમે દેખો જરા લાસ્ટમાં 50 માર્કનું ટોટલ થાય છે એનું. જે રીતે ઇન્ટર્નશીપનું બી તમે દેખો તો ઇન્ટર્નશીપનું બી 50 માર્કનું તમારું વેટેજ થાય છે. ઇન્ટર્નશીપ તો તમે ક્લિયર કરી દીધી, એના માર્ક બી તમારા ઓલરેડી મુકાઈ ગયા હશે જો તમે રિપોર્ટ કે સર્ટિ સબમિટ કરાવી દીધું હશે. એમાં તો લોકો સારા જ માર્ક મૂકે છે. પણ આજે લાસ્ટમાં કે તમને જે ઇન્ટરનલ કે એના વાયવા થાય કે લેબ મેન્યુઅલ ભરાવતા હોય પ્રેક્ટિકલમાં, તો જેવું બી કે એવું કામ કરીને એમને આપી દેવાનું. માર્ક્સ જેટલા મેક્સિમમ મળે એટલા SPIમાં આપણો સારો એવો સુધારો થશે. ઓકે, એની સિવાયના જે 4 ચેપ્ટર છે, સોરી 4 સબ્જેક્ટ છે, એમાં કયું ચેપ્ટર કેટલા માર્કનું ઓલરેડી એક વિડીયો બનાવી દીધો હું, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વાળો ડાઉનલોડ ફાઇલ અગેલ એટલે જ કહે છે. તો બી તમને હું બતાવી દઉં. એક સબ્જેક્ટની વાત કરી લઉં તો તમારો આ જે સબ્જેક્ટ છે એ છે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ પાયથન. ઓકે, પાયથન તમે ઓલરેડી પહેલાં કદાચ એનું ઇન્ટ્રોડક્શન લઈ ગયા હશો. આની અંદર ટોટલ તમારા 5 ચેપ્ટર છે અને દરેક ચેપ્ટરનું ઇક્વલી વેટેજ છે. ઓકે, 10, 14, 16, 10, 14 એ રીતના માર્ક છે. ફંડામેન્ટલ ઓફ પાયથન છે ભાઈ, કંટ્રોલ ફ્લો સ્ટેટમેન્ટ, લિસ્ટ, ટપલ, સેટ, ડિરેક્શનરીઝ અને ડિક્શનરીઝ, ફંક્શન એન્ડ મોડ્યુલ, ને છેલ્લું સ્ટ્રિંગ પ્રોસેસિંગ ને ફાઇલ હેન્ડલિંગ. સેમ સબ્જેક્ટ છે એટલે બહુ બ્રીફલી ઇન્ફોર્મેશન નથી આપતો. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક નાખી દઉં છું કે કોમ્પ્યુટર જે એન્જિનિયરિંગનો વિડીયો બનાવેલો છે એ વિડીયોની અંદર જે સબ્જેક્ટ એટલે કે આ જેટલા બી સબ્જેક્ટ આપણા છે એની ચર્ચા હું એક કરી લીધી છે 4 સબ્જેક્ટની. તો ત્યાંથી જરા જોઈ લેજો. ઇમ્પોર્ટન્ટ મેસેજ બી તમને ત્યાં મળી જશે. પણ તમને એવું કહી દઉં ફરી એકવાર, એ જે મેઇન વાત હતી એ CSE લાઇનમાં છો તમે તો આગળ જઈને તમારે પ્રોગ્રામિંગ કે એવું સોફ્ટવેર ડેવલપર બનો કે ડિઝાઇન બનો, તમે જે બી ફિલ્ડ તમે આગળ ચૂઝ કરવાના, તમને અત્યારે એનું નોલેજ નહીં હોય ને હું તમને વધારે જણાવવા બી નથી માગતો. અત્યારે હજુ વાર છે, બીજા 3 સેમ બાકી છે. પણ એક વાત મેઇન ઇમ્પોર્ટન્ટ એવી છે કે તમે હવે 3rd સેમમાં આવી ગયા, એનો મતલબ કે બીજા 3 સેમ પછી તમે ફિલ્ડમાં આગળ જવાના. મે બી કોઈ આગળ ભણવા માંગતું અલગ વાત છે, કોઈને આગળ જોબ કરવી હોય તો તમને જેટલા બી અહીંયા સબ્જેક્ટ છે એનું પ્રેક્ટિકલ નોલેજ હોવું બહુ જરૂરી છે. પહેલાં 2 સેમમાં બી હું વિડીયો બનાવતો કોમ્પ્યુટર એન્જિનિયરિંગના, એમાં ખાસ કહેવાતો કે ભાઈ પ્રોગ્રામ બધા કરવાના. પ્રોગ્રામમાં હું IMP બી એટલે જ નહોતો આપતો કારણ કે આગળ જઈને એ જ વસ્તુ કામ લાગવાની. GTM થિયરી પૂછાય, થિયરી ગોખીને જાઓ, લખીને આવો, SPI આવી જાય 9, પણ તમારું એન્જિનિયરિંગ પૂરું થાય પછી બહાર નીકળો ને તમને પ્રેક્ટિકલ નોલેજ ના હોય તો એ તમે એન્જિનિયર જ ના કહેવો. જેમ કે એવું માનો કે તમે 6 સેમ પૂરા કરો, તમે એન્જિનિયર બની જાઓ, પછી પ્લેસમેન્ટમાં અથવા તો આઈધર કોઈ જગ્યાએ તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ તો તમે GTUના ક્વેશ્ચન આન્સર થોડા લખાવશે કે ભાઈ આ પ્રશ્નનો જવાબ લખ. તમને ત્યાં તમારું પ્રેક્ટિકલ નોલેજ ચેક કરશે. તો અહીંયા તમારા જેટલા બી 4 સબ્જેક્ટ છે એના તમારા રેગ્યુલર ક્લાસીસ ચાલતા હોય, લેબ ચાલતી હોય કોલેજની અંદર તો જવાનું. પહેલાં 2 સેમમાં જનરલ સબ્જેક્ટના જનરલ ફેકલ્ટી હતા, એમને ના આવડે, ઓછા પગાર ભણાવતા હોય એટલે ના આવડતું હોય, એ તમને હું કરાવી દીધું. પણ હવે 3rd સેમથી તમારી જે બ્રાન્ચ છે એના જે માસ્ટર PhD કરેલા જે પ્રોફેસર હશે એ જ ભણાવવા આવશે. અને એમની પાસે તો બહુ જ સારું નોલેજ હશે. PhD કરેલા હોય એટલે બહુ જ સારું નોલેજ એ લોકો પાસે. ઘણી એવી એક્ઝામ કરીને લોકો પ્રોફેસર બનતા હોય એટલે એમને તો આ બધા સબ્જેક્ટનું સારું એવું નોલેજ હશે. તો ત્યાંથી જેટલું બી નોલેજ આપે લઈ લેવાનું.
ના ખબર પડે તો એમને પૂછી લેવાનું, કાં તો પછી ગૂગલનો સહારો બી તમે લઈ શકો, કોઈ ક્વેશ્ચનનો આન્સર તમને ત્યાંથી મળી જાય. કશું જ ના મળે તો પછી છેલ્લા તો હું છું જ, તમારા જેટલા બી ક્વેશ્ચન હશે એનો આન્સર તમને અહીંયાથી પ્રોવાઈડ હું કરી આપીશ. બીજી એક વાત કે જેમ તમને હું કીધું કે હું પોતે કોમ્પ્યુટર એન્જિનિયર નથી, હું એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, તો મને આ બધા સબ્જેક્ટનું એટલું બધું નોલેજ નથી. થોડું ઘણું છે, મારા કલીગ્સ છે, મારા અમુક ફ્રેન્ડ છે, મારા સ્ટુડન્ટ બી છે પહેલાંના કે જે લોકો આગળ ભણીને બી હવે જોબ કરવા લાગે કે આગળ ભણે છે, એમના થ્રુ મેં થોડું સબ્જેક્ટનું નોલેજ લઈ લીધું છે, તો મને થોડી ઘણી આઈડિયા છે. એના થ્રુ તમને પહેલાં 2 સેમમાં જે રીતે આ મોસ્ટ આઈએમપી આપતો હતો કે જીટીની એક્ઝામમાં કામ લાગે, એવા આઈએમપી તો હું તમને દરેક સબ્જેક્ટના આપી દઈશ ચેપ્ટર વાઇઝ અથવા તો ભેગા કરીને. અને લાસ્ટમાં હવે ટોપ 25 આપીએ છીએ, ટોપ 25 બી આના આપી દઈશ. પણ કોઈ જગ્યાએ કોઈ ચેપ્ટરમાં તમને કોઈ ક્વેશ્ચન ના આવડે કે કોઈ ટોપિક ના આવડે તો કોમેન્ટ સેક્શનમાં જઈને અથવા તો ટેલિગ્રામ પર જઈને મને કહી દેવાનું. તરત આન્સર ના આપું તો 1-2 દિવસમાં આપીશ, કારણ કે હું પહેલાં શીખી લઈશ, સમજી લઈશ, મારા ડાઉટ ક્લિયર કરી પછી તમને સમજ પડે એ રીતે સમજાવીશ, એ રીતે પહેલાં 2 સેમમાં ભણાવ્યું હતું. ઓકે, તો એવું નથી કે હવે મેહુલ સર નહીં ભણાવે, મેહુલ સર તમને 6થા સેમ સુધી ભણાવશે અને એવી રીતે જ ભણાવશે કે તમને ખબર પડી જાય. પણ હવે તમારે થોડી મહેનત વધારે કરવાની, મેં તમને જે રીતે કીધું એ રીતે જ્યાંથી નોલેજ મળે તમારે લઈ લેવાનું, કારણ કે પ્રેક્ટિકલ નોલેજ ઇમ્પોર્ટન્ટ છે તમારી લાઈનમાં તો ખાસ. ઓકે, મિકેનિકલ એન્જિનિયર બોઇલરમાં જ્યાં જઈ શકે, કોઈ મશીન પર કામ કરવા ના જઈ શકે, એટલે એ લોકો પાસે પ્રેક્ટિકલ નોલેજ ના હોય. પણ તમે કે જે કામ કરી શકો છો લેબમાં જઈને, કોમ્પ્યુટર પર ઘરે બી હોય કે મોબાઈલમાં બી હોય, કોડિંગ છે, પ્રોગ્રામિંગ છે, બધી વસ્તુ તમારે પ્રેક્ટિકલી જ કરવાની છે. અને જે નાની વસ્તુ છે કે ભાઈ કઈ કમાન્ડ કઈ જગ્યાએ વપરાય, કયો કમાન્ડ શોર્ટકટ છે, બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ઓકે, અને એ તમારા પ્રોફેશનને સારી એવી ખબર હશે. હા, કોઈ ભણાવતા ના આવડતું એ સમજી શકું છું. અમુક ટીચર એવા હોય કે જે લોકો પોતે બહુ જ આમ ટોપ કરીને આવે, પીએચડી બહુ જ મસ્ત ભણેલા હોય, પણ એમને કદાચ ભણાવતા ના આવડતું હોય તો મે બી તમને સમજ ના પડે. પણ હવે લેક્ચર અટેન્ડ કરવાના, પહેલા 2 સેમમાં જે ભૂલ કરી હોય આ બધી ભૂલ સુધારી દેવાની છે. પહેલા સેમનું કદાચ રિઝલ્ટ થોડું ખરાબ આવ્યું હોય, બીજા સેમનું સારું જ આવશે આપણું, અને થર્ડ સેમમાં આપણે બેસ્ટ રિઝલ્ટ આવવાનું. થર્ડ સેમમાં એવું નહીં, થર્ડ સેમથી હવે 6 સેમ સુધી બેસ્ટ રિઝલ્ટ આવવાનું. હા, આ જે સબ્જેક્ટની વાત કરતો હતો એ કોમ્પ્યુટર એન્જિનિયરિંગના વિડીયોમાં છે, જરા લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખ્યું છું, જોઈ લેજો કયું ચેપ્ટર કેટલા માર્કનું છે. પીડીએફ જોઈતી હોય તો પીડીએફ બી પ્રોવાઈડ કરી દઈશ, બાકી તમે અહીંયા વેબસાઇટને એવું જોઈ લીધું, તમે જાતે બી અહીંયાથી લઈને પીડીએફ લઈ શકો છો. કયા ચેપ્ટર કેટલા માર્કના છે, ટેક્સ્ટ બુક ના લાવ્યા હોય તો ટેક્સ્ટ બુક લઈ લેવાની, ટેક્સ્ટ બુકમાંથી વાંચવાનું, અને પોસિબલ હોય તો ઇંગ્લિશમાં જ તૈયારી કરવાની. પહેલાં બી કહેવાતું એ રીતે. જે લોકો ગુજરાત મીડિયમવાળા હોય તકલીફ લાગે તો મારો કોન્ટેક્ટ કરી દેજો કે ઇંગ્લિશમાં કેવી રીતે આપણે તૈયારી સારી એવી કરી શકીએ છીએ. પણ ઇંગ્લિશમાં જ કરવાનું આવે થર્ડ સેમથી તો ખાસ, કારણ કે કોમ્પ્યુટરમાં ગુજરાતી નહીં આવતું અને લીધી છે લાઈન કોમ્પ્યુટર તો પછી કરવું પડશે. ઓકે, ચાલો, મસ્તી મજાક ઠીક છે, પણ જેવું કીધું એમ કે હવે તૈયારી બરાબર સ્ટાર્ટ કરી દેવાની. નવેમ્બર મહિનામાં એક્ઝામ આવવાની, જુલાઈ મહિનો ચાલે છે, 4 જ મહિનાનો ટાઈમ છે, 4 સબ્જેક્ટ કરવાના છે. ઓકે, 4 જ કરવાના છે, તો એક મહિનામાં તમે સારી એવી તૈયારી કરી શકો, એટલે અત્યારથી તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.